હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જશો? તો આજે છે સન્ડે અને સન્ડેમાં કરવાની હોય છે મજા. તો આજે કરવાની છે મજા. તો જવાનું છે બહાર અને બધા લોકો આજે જાગી ગયા છે વહેલા. આ છે સવારનું દ્રશ્ય. સરસ મજાનું ગામડામાં દ્રશ્ય હોય છે. બનાવું છું રોટલી, કારણ કે બધા હવે અત્યારમાં વહેલો નાસ્તો કરવાનો છે એટલા માટે. તો આ બાજુ મેં લોટ બાંધી લીધો છે અને રોટલી બનાવું છું. ફાઇનલી ગાઈસ નાસ્તો કરી લીધો છે અને હવે એક સરપ્રાઈઝ છે. મારા હસબન્ડ પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને અમારા લોકોને હજી નાવાનું બાકી છે. અને આ બાજુ નંદનીબેન ઉઠ્યા છે પણ હજી બેડ નીચે પગ નથી મૂકતા. અને નંદની સરપ્રાઈઝ તે જોઈ કે ક્યાં છે? સરપ્રાઈઝ ખોલ તો નંદનીબેન સરપ્રાઈઝ ખોલે છે. આખો બાસ્કો ઠલવી નાખ. તો ધૈર્યભાઈ ધંધે લાગ્યા છે. આખું ઘર ધંધે લાગી ગયું. મેંગો ફ્લેવર છે. પછી આ કઈ છે? લંડન ડેરી છે. કેટલા પેકેટ છે ગણ તો નંદની? મને તો ખ્યાલ જ છે હું લઈ આવ્યો છું એટલે નંદીને ખ્યાલ નહીં. નંદી પાકું ગણીને કે એટલે સમજો લે હબો ગણી લે નહીં ભાઈ અહીંયા નથી આ ગણ ભૈલું તો સાઈડમાં વયો જતો. ભૈલું એ ભૈલું ના બાજુ લઈ લે. ભૈલું સાઈડમાં વયો જા. હાલ એ પ્રસાદી છે ભાઈ. અરે વાહ. 12 ઇંગ્લિશમાં કેટલા કહેવાય? 12. વાવ સરસ, બહુ જ બઢિયા. લે પાક્કા ગણતરી કરી દીધી તમે. તને આવડે ગણતું તું? 1 2 ગણતો 1 જો 1 2 ધૈર્ય ગણતો ધૈર્ય પણ ગણે છે. ગણતો ધૈર્ય બોલ તો ખરો. નંદી તું ગણે તાર પાસે વાહે વાહે ગણશે. 3 4 5 એમ ગણ. લંડન ડેરી ચોકલેટ એન્ડ આ છે મેંગો ટ્વિસ્ટ. આ બધી જ ચોકલેટ છે એ માતાજીને ધરવામાં આવશે અને માતાજીની પ્રસાદી છે એટલા માટે લાવ્યા છે. અને તમારે ખાવી હોય પ્રસાદી તો તમે પણ આવજો. તો હવે મારે રેડી થવાનું બાકી છે, કારણ કે આજે મહેમાન આવવાના હતા એટલે બહુ બધું કામ કરવાનું પેન્ડિંગમાં પડ્યું હતું. એટલે કામ કરી જ રહી છું અને હવે હું રેડી થઈશ અને થોડી જ વારમાં અમે મોભિયાણા જવાના છીએ, કારણ કે માનતા છે મારા ભાઈના છોકરાની એટલે. અને અમે હાલીને જવાના છીએ અને આ રિટર્નમાં આવશું ત્યારે ગાડીમાં આવશું, પણ અત્યારમાં જાશું ત્યારે હાલીને જ જવાના છીએ. હેલો મિત્રો, તો ફાઇનલી હું થઈ ગઈ છું સરસ મજાની તૈયાર અને હવે થોડી જ વારમાં જવાનું છે. ધૈર્યભાઈ પણ તૈયાર થઈ ગયો છે અને એ જવાની ઉતાવળમાં છે. ધૈર્ય ટાટા કહી દે તો. ટાટા કહી દે ટાટા. બસ બંધ કરી દે. મિત્રો તો અમે થઈ ગયા છીએ રેડી જવા માટે અને ધૈર્યભાઈ પણ રેડી થઈ ગયા છે. ધૈર્ય આમ જો આ બાજુ નંદી આ બાજુ એકદમ નંદીબેન પણ તૈયાર થઈ ગયા છે. ટાટા જો ભાઈએ ટાટા કરેલા એલા. ટાટા કહી દે બેટા. ટાટા કહી દે. ટાટા ધૈર્યભાઈ આવજો. ધૈર્યભાઈ ટાટા. ટાટા આવજો. ધૈર્ય હાલો જો ટાટા કહી દે. ટાટા કહી દે બેટા. ટાટા કહી દો. ટાટા કહી દો. ટાટા મમ્મી કહી દે ટાટા. હવે મહેમાન આવવાની તૈયારી છે અને ટૂંક સમયમાં જ મહેમાન પહોંચી જવાના છે અને એની વેઇટ કરીએ છીએ અને આવે એટલે તરત જ નીકળવાનું છે.
તો હવે જો મહેમાન આવી ગયા છે અને થોડી વારમાં નીકળશું ચા પાણી પીને. મમ્મી ચા દે છે જો દે છે મહેમાનને સ્ટાર્ટ. અમે લોકો હવે ફાઇનલી જઈએ છીએ અમે મોબિયાણા પગપાળા જવાનું છે ને? આ કરમાં લીધા હતા હાવ ટૂંકા પડવા મીના જતા એ તો છોકરા હતા તો આમ આડો હાથ રાખી એ રૂમાલ લીધો રૂમાલ બાંધી દેવો તમે આવો છો જો. તેરી કહી દે ટાટા. જો દે દે ટાટા. અમે ફાઇનલી રોડે ચડી ગયા છીએ અને તડકો પણ બહુ જ થઈ ગયો છે અને બાલ ગોપાલ બધા સાથે છે પણ વાંધો નહીં આવે. એને શોખ જ. એને મારે હાલવાનું હોય કઈ ન જોવે. અને એમ કરેલ પતા સાસુ જાય સાસુ જો પણ અહીં આવજ કે અહીં આવજ લઈ જાતા આ હું ઘઉં છે કે ઓલું છે? આટલા બધા ઘાટા. આ સસલું જોવા મેળું તે જોયું તો સસલું. હા તો આ બાજુ ખેડૂત લોકો દવા છાંટી રહ્યા છે ઘઉંમાં. હાલે રાખો ઘડીક હાલે રાખો. તો ખરા છે ને ઘરના તો બધા સ્ટ્રોબેરી જેવી છે ટમેટી. હા દેશી ટમેટી છે. આપણે આવીશ થાય ને છોકરા આપણે આસ ખાય મોટા ટમેટા નથી ખાતા આવી ક્યાં છે? આવી રીતે કેવી થાય રેડિયો ભાઈ વેફર ખાવા મળ્યા છે. થોડી વાર અહીંયા નાસ્તો કરવા માટે રેસ્ટ કર્યો છે તો તમે આવો નાસ્તો કરવા માટે. હું જીરું લીધી કે થમ્સઅપ? ભાઈ આપી છે મને વાત થમ્સઅપ હશે. સમજે છે. ભાભી વેફર ખાધી. બસ તો કોણ પીએ? તો આ કઈ બોલા પેટ આ બધા મંદિરની કડિયા રમાત કી જય. હાલ ધીરે જો બધા હાલતા આવે છે અને ભાઈની ને આરાધ્યાબેનની માનતા છે તો બધા હવે હાવ નજીક જ પહોંચી ગયા છે. જો મંદિરની હાવ નજીક પહોંચી ગયા છે. જો જો આમ ધૈર્યને બતાવવા દેતો. જો ટાટા જો બધા ગેટમાં પ્રવેશ કરે છે. જો ખોડિયાર માત કી જય. જો બધા આવી ગયા છે હવે અને ધીમે ધીમે હાલ્યા જાય છે. જો આ મોભીણા મંદિરનો ઓલો છે જમણવાર માટેનો હોલ છે. આ જે છે એ રહેવા માટેનો ગેસ્ટ હાઉસ અને આ જે છે તે માતાજીનું મંદિર અને પટાંગણ અને આમાં સરસ મજાના વૃક્ષો પણ છે. રહેવા બેસવા માટેની તમામ સુવિધાઓ છે. પછી બાકડા પણ છે. જુઓ તમે વૃક્ષો સરસ મજાના છે. જો સરસ મજાના. તો મારા મોટા બેન ને ઈ પહોંચી ગયા છે.
ભાવિન આવો 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 મહેમાન હેતવી તો અમે લોકો માતાજીને ત્યાં પહોંચી ગયા છીએ કેમ નહીં તો અહીંના મહારાજને પ્રસાદી ધરવા માટે આપી દીધી છે. પ્રસાદીમાં છે ભારોભાર ચોકલેટ, ભાઈ એમ ન કરે બેટા. છોકરા ઢેરિયા રાસ લ્યો, ડિસ્કો કરો. હાલે ભલે લઈ ગયો. જોશી તો પહેલેથી કરે અહીંયા મોભિયાણા ધામમાં સરસ મજાનું શ્રી ખોડિયાલ માતાજીનું મંદિર આવેલું છે અને બહુ સરસ મંદિર છે અને માતાજીના દર્શન કરી અને ખૂબ જ શાંતિ મળે છે. છે ને તો હવે મારા દીદીને એ લોકો ઘરે જાય છે. તો માતાજીને થાળ ધરી દીધો છે. બહુ મજા કરી અને હવે જાશું ઘર તરફ, કારણ કે તડકો બહુ થઈ ગયો છે અને બપોરનો 1 વાગી ગયો છે. માત કી જય. નંદી છે કે હા ભૂલાઈ નથી ગઈ નંદી. અને ભાઈ શું કરે? કાળી નથી બસ આને તેમ થાય હું આખું સમજો તો અમે ફાઇનલી હવે ભગુડા જવાનું છે કે આપણે, તો હવે ભગુડા તરફ જઈએ છીએ અને તડકો પણ થઈ ગયો છે.